પાદરાના મુજપુરના પટેલવગા વિસ્તારમાં ધોબીઘાટની દિવાલ ધરાશયી થતાં ધોબીઘાટ પાસે કપડાં ધોતી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી। 6 મહિલાઓને નાની મોટી ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે મુજપુર PHC સેન્ટરમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ હાલતમાં 3 મહિલાઓ સારવાર હેઠળ છે। પાદરા તાલુકાના મુજપુર ગામના પટેલવગા વિસ્તારમાં આજે સવારે ધોબીઘાટ પાસે મહિલાઓ કપડાં ધોઈ રહી હતી તે સમય દરમિયાન જોજારી ઘટના બની હતી। ધોબીઘાટની દિવાલ અચાનક ધરાશયી થતાં ધોબીઘાટ પાસે કપડાં ધોતી 6 જેટલી મહિલાઓને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે મુજપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે 6 જેટલી મહિલાઓને પાદરાના ડબાસા નજીકની ક્રોસરોડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જેમાં 3 મહિલાઓને સારવાર બાદ રજા આપવામાં આવી અને અન્ય 3 જેટલી મહિલાઓને વધુ ઈજા થઈ હોવાથી સારવાર આપવામાં આવી હતી, જે પૈકી એક મહિલાના પગના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી। ઘટનાની જાણ થતાં ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ગ્રામ પંચાયતના તલાટી પણ ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા। ગંભીર ઈજા પામેલી મહિલાની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। 3 પૈકી નીરુબેન કિરણસિંહ પરમારને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર આપવામાં આવી છે। આ સિવાય કોકિલાબેન પરમાર તથા નિશાબેન રાઠોડને પણ ઈજાઓ થતાં હાલમાં સારવાર ચાલી રહી છે। આજરોજ મુજપુર મુકામે એક દુઃખદ ઘટના બની છે, તેના સંદર્ભમાં મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુજપુર પટેલવગા વિસ્તારમાં જે ધોબીઘાટ હતો તે સવારના સમયમાં અંદાજિત 9 વાગ્યાના સમયે ધોબીઘાટના જે પાણીનો ફ્લો હતો એ તૂટી જવાથી ત્યાંના સ્થાનિક લોકોને મહિલાઓને ભારે નુકસાન થયું હતું। તે સંદર્ભે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર અને ક્રોસરોડ ખાતે એમને સારવાર અર્થે લાયા હતા। તેમાં એક મહિલાને વધારે નુકસાન છે અને બીજા જે 5 મહિલા છે એમને થોડીક પ્રાથમિક સારવાર હેઠળ આપવામાં આવી રહી છે અને પરિવારજનો જોડે ચર્ચા કરીને આગળની જે પણ કાર્યવાહી કરવાની છે આગેવાનો સાથે મળીને આગળની કાર્યવાહી ચાલુ રાખી છે। કેવી રીતે ઘટના બની અને કેટલા લોકો ઈજા છે અને કેટલા લોકોને? આ ઘટના સવારે 9 વાગે બની હતી અને પાણીનો ફ્લો વધવાથી જે દિવાલ હતી એ ધરાશયી થઈ હતી અને દિવાલ ધરાશયી થવાથી જે ત્યાં ધોબીઘાટ ઉપર જે મહિલાઓ લુગડા કપડાં ધોતા હતા તેમને દિવાલના જે પડી જવાથી એમને વાગ્યું હતું। એમને ટોટલ કેટલા લોકો છે સારવારને, કેટલા લોકોને રજા આપવામાં આવી? ટોટલ 6 લોકો હતા, એમાં એકને ગંભીર ઈજા છે અને 5 લોકોને પ્રાથમિક સારવાર કરી એમને ઘરે પરત મોકલેલ છે। હાલમાં કેટલા લોકો છે હાલમાં સારવાર અર્થે ક્રોસરોડ હોસ્પિટલ ખાતે 3 મહિલાઓને એડમિટ કર્યા છે।